એમએસવી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી વિભાગની અંદર ક્લર્ક અને અલગ અલગ જગ્યાઓ પર ભરતી આવી છે। તો જગ્યાઓ બાબતે, પગાર બાબતે, પરીક્ષા બાબતે અને જે ઓફિશિયલ જાહેરાત છે અને છેલ્લી તારીખે રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ભરતી છે શ્રી નર્મદા ગ્રામ વિદ્યાપીઠ માંગરોળ સ્વનિર્ભર અંતર્ગત આ જગ્યાઓ રહેશે। તો મિત્રો આની અંદર શ્રી ભરૂચ જિલ્લા આદર્શ સમાજ સેવા મંડળ માંગરોળ સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન આ જે માંગરોળ વિદ્યાપીઠ છે એ રહેશે। તો આની અંદર જે જગ્યાઓ બાબતે છે એ અંતર્ગત તમારી જે મૂળ પોસ્ટ માંગરોળની અંદર તમારે જોબ કરવાની રહેશે। તો મિત્રો આની અંદર જે એમ્પ્લોયમેન્ટ નોટિસ અંતર્ગત જાણીએ તો આચાર્ય માટે જે એક જગ્યા છે તો આની અંદર BRS કોલેજમાં આચાર્ય માટે જરૂરી લાયકાત ધરાવતા MRS 55% PhD તથા UGC માન્ય સરકાર માન્ય યુનિવર્સિટી અંતર્ગત 15 વર્ષનું ઉચ્ચ શિક્ષણ શૈક્ષણિક ક્ષેત્રની અંદર અનુભવ ધરાવતા હોવા જોઈએ। તો મિત્રો આની અંદર જે બીજી જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે 7 જગ્યાઓ છે। લાયકાત છે MSc અથવા MRS 55% પાસે સાથે PhD કરેલું હોવું જોઈએ। તો મિત્રો આની અંદર કૃષિ વિદ્યા, પશુપાલન અને ગ્રામ્ય વ્યવસ્થા સદર વિષયોના જાણકાર હોવા જોઈએ। ત્રીજી જગ્યા છે અંગ્રેજી વ્યાખ્યાન, એક જગ્યા છે અંગ્રેજી વિષયમાં MA 55% અથવા નીટ GSET તમે પાસ કરેલું હોવું જોઈએ। અને ક્લર્ક માટે જગ્યા છે 2, એની અંદર લાયકાત છે BCom કોમ્પ્યુટર ઓનલાઈન કામ કરતાં આવડતું હોવું જોઈએ અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ તમને આવડતું હોવું જોઈએ। છતાં મિત્રો આની અંદર એમ્પ્લોયમેન્ટ અંતર્ગત જે વધારાની જગ્યાઓ ફાળવેલી છે આચાર્ય માટે જે જગ્યા છે એ અંતર્ગત રહેશે MSW સમાજ કાર્ય વિદ્યાશાખાની અંદર 55% સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ। સાથે મિત્રો જે એસોસિએટેડ પ્રોફેસર માટે પણ જગ્યા આવેલી છે જે સમાજ કાર્ય એટલે કે MSW 55% PhD UGC માન્ય હોવા જોઈએ। તો સરકાર ધોરણના ધારાધોરણ મુજબ તમને પગાર મળવાપાત્ર રહેશે। તો આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચિંગ આસિસ્ટન્ટમાં 2 જગ્યાઓ છે MSW 55% કે તેથી વધુ PhD નેટ GSET પાસ કરેલા હોવા જોઈએ। તો વિઝિટિંગ અધ્યાપક અંગ્રેજી માટે જગ્યા છે, એક જગ્યા છે MA 55% વિથ ઇંગ્લિશ નેટ સ્લેટ GSET અંતર્ગત પાસ કરેલા હોવા જોઈએ। લાઇબ્રેરિયન માટે એક જગ્યા છે, એની અંદર B લાઇબ્રેરિયન M લાઇબ્રેરિયન 55% સાથે પાસ હોવા જોઈએ અથવા નેટ અને GSET પાસ કરેલા હોય એ પણ જઈ શકે છે। કોમ્પ્યુટર શિક્ષક માટે જગ્યા છે એક BCA MCA અને PGDCA પાસ કરેલું હોવું જોઈએ। તો મિત્રો આની અંદર ફિઝિકલ ઇન્સ્ટ્રક્ચર અંતર્ગત એક જગ્યા છે MP એડ 55% સાથે પાસ કરેલા હોવા જોઈએ। તો ક્લર્ક માટે 2 જગ્યા છે BCom કોમ્પ્યુટર જાણકાર ગુજરાતી અને અંગ્રેજીના ટાઈપ કરતા આવડતા હોવા જોઈએ। તો મિત્રો આ જે તમામ જે જગ્યાઓ છે એ UGC માન્ય રેગ્યુલર તમે પાસ કરેલું હોય એ મિત્રો આની અંદર અરજી કરી શકશે। તો મિત્રો આની અંદર તમારે અરજી ઓફલાઈન કરવાની રહેશે। તો મિત્રો ઓફલાઈન અરજી કરવા માટે જે અંતર્ગત આપણે જાણીએ કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિયમ આધીન રહેશે અને ઈચ્છુક ઉમેદવારો લાયકાત ધરાવતા તમામ માર્કશીટો પ્રમાણપત્રો ની નકલો તેમજ ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત થયેલ 15 દિવસની અંદર કરવાની રહેશે। આ જાહેરાત મિત્રો આવેલી છે જે અંતર્ગત જાણીએ તો 5 ઓગસ્ટના રોજ આવેલી છે। તો એ અંતર્ગત 15 દિવસ અંતર્ગત તમે 20 તારીખ સુધી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકશો। તો ઓફલાઈન અરજી કરવા માટે અરજીનું સરનામું રહેશે પ્રતિ મંત્રી પ્રમુખ શ્રી નર્મદા MSW કોલેજ માંગરોળ તાલુકો નર્મદા રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે તમારે રજિસ્ટર પોસ્ટેડી સ્પીડ પોસ્ટથી તમે આની અંદર ઓફલાઈન અરજી કરી શકો છો। જે પણ ઈચ્છુક ઉમેદવારો છે લાયકાત ધરાવે છે એ ઉમેદવારો આની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભરતી છે એ અંતર્ગત તમે કવર ઉપર તમારે જે ભરતી એટલે કે તમે જાહેરાત અંતર્ગત જગ્યા માટે અરજી કરશો એ તમારે અવશ્ય લખવાની રહેશે। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।